આ તરફ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ફટાકડાની દુકાનોમાં તપાસ 3 અલગ-અલગ સ્થળોએ ફટાકડાના વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી। ભવાની સિઝનેબલ સ્ટોર, પવન ટ્રેડર્સ, પૂજા ટ્રેડર્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। લાયસન્સ વગર ફટાકડા વેચવા બદલ કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરવા બદલ પણ કાર્યવાહી કરાઈ। ફાયર સેફટીના સાધનો પણ ન હોવાનો ખુલાસો થયો છે। તો સુરેન્દ્રનગરમાં પણ ફટાકડાની દુકાનોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે। ધ્રાંગધ્રામાં તપાસ કરવામાં આવી, જ્યાં ફાયર સેફટીના સાધનો ન હતા એવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે લાયસન્સ વગર ફટાકડા વેચતા હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। લાયસન્સ વગર ફટાકડા વેચવા બદલ કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરવા બદલ પણ કાર્યવાહી કરાઈ। ફાયર સેફટીના સાધનો પણ ન હોવાનો ખુલાસો થયો છે। તો સુરેન્દ્રનગરમાં પણ ફટાકડાની દુકાનોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે। ધ્રાંગધ્રામાં તપાસ કરવામાં આવી, જ્યાં ફાયર સેફટીના સાધનો ન હતા એવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે લાયસન્સ વગર ફટાકડા વેચતા હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે।